એક 403.6 મતલબ કે 403 વર્તુળની સંકલ્પના ત્રિજ્યા વ્યાસને સમજે છે. તો બાળક માટે સૌથી પહેલા એક બ્લેક વર્તુળ આપ્યું છે. વર્તુળના કેન્દ્ર વિશે આપણે સામાન્ય રીતે સમજાય છે કે અમને કે મધ્યમાં રહેલા બિંદુને આપણે કેન્દ્ર કહેતા હોઈએ છીએ. તો આ કેન્દ્ર છે. ત્યારબાદ બાળકને ત્રિજ્યા વિશે સમજાવવું છે અને વ્યાસ વિશે સમજાવવું છે. તો સામાન્ય રીતે પહેલા વ્યાસથી શરૂ કરીએ કે ભાઈ વર્તુળના એક બિંદુથી બીજા બિંદુ તરફ અને એમાં ધ્યાન રાખવાનું છે કેન્દ્રમાંથી પસાર થતું હોય એવી જો રેખાખંડ છે તેને આપણે શું કહીશું? વ્યાસ કહીશું. હવે બાળકને એમાં થોડું વધારે શીખવીશું કે ભાઈ વ્યાસ જો અડધો થઈ જાય તો એ ત્રિજ્યા બને. તો આ રીતે આ એક કોન્સેપ્ટ હતો. એની સાથે સાથે અમે બીજા બી થોડીક સંકલ્પનાઓ લઈ લીધી છે જેની અંદર અપૂર્ણાંકનો ખ્યાલ શીખે છે બાળક. જો પૂરેપૂરું વર્તુળ હોય તો એક આખું વર્તુળ છે. ત્યારબાદ બાળકને આપણે એવું કહીએ કે ભાઈ આ જો આ શું છે તેને અર્ધવર્તુળ વિશેની સંકલ્પના ખબર પડશે. એક દુત્યાંશ વિશે જાણશે. ત્યારબાદ આ રીતે રાખીશું કેટલો ભાગ છે તો કે 3/4. તો આ રીતે આપણે એક એક્સ્ટ્રા કરી શકીએ. ત્યારબાદ હજુ પણ એનાથી અંદર 1/4 ભાગ, હજુ પણ એનાથી અંદર 1/8 ભાગ. તો આ રીતે એક જ TLM માંથી આપણે 2-3 વસ્તુઓ શીખવી શકીએ છીએ.